નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી સમયમાં ગરમીનું જોર વધશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે। તો 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે। તો પવનની દિશા બદલાતા જ તાપમાનનો પારો પણ ઉચકાશે। ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં ખાસ યલો એલર્ટની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં ગરમીનું જોર વધશે। અમદાવાદનું તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો મોરબી, સૌરાષ્ટ્રમાં પણ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। તો આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે। 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટની પણ આગાહી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓ સહિત 28 લોકોના મોત થયા। પહલગામ હુમલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। અમદાવાદના પાલડીમાં રહેતા ઋષિ ભટ્ટના કેમેરામાં આતંકી હુમલાની ઘટના કેદ થઈ છે। ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો હતો। જે પ્રકારે આ વિડીયો સામે આવ્યો છે, આતંકી હુમલો થતાં જ સ્થાનિક લોકો પહેલા તો ભાગી ગયા હતા। ઋષિ ભટ્ટે જણાવ્યું કે અમારી મદદે કોઈ ન આવ્યું। ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલો શરૂ થયો જે માહોલ હતો, સ્થાનિક લોકો તરત ભાગી ગયા। પહલગામ હુમલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। અમદાવાદના પાલડીમાં રહેતા ઋષિ ભટ્ટના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે। ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો હતો। આતંકી હુમલો થતાં જ સ્થાનિક લોકો પહેલા તો ભાગી ગયા હતા। ઋષિ ભટ્ટે જણાવ્યું કે અમારી મદદે કોઈ ન આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર જે પ્રકારે આતંકવાદી હુમલો થયો છે, જે ઘટના ઋષિ ભટ્ટના કેમેરામાં કેદ થઈ હતી, એનો વિડીયો સામે આવ્યો છે। અમદાવાદના પાલડીમાં રહે છે ઋષિ ભટ્ટ। ઝીપલાઇન પર હતા અને તે દરમિયાન જ તેમના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ। આતંકવાદી હુમલો થયો એટલે કે સૌપ્રથમ સ્થાનિક લોકો ત્યાંથી ભાગી ગયા હતા। આ હુમલામાં તેમનો આબાદ બચાવ થયો છે। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યાંથી પછી હું 22 અને પહેલગામ અમે લગભગ 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા। પહોંચીને અમે ત્યાં આગળ ઉપર રાઇડ્સ ને બધું જોયું, થોડી વાર ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી અને રાઇડ્સ જ્યારે અમે લેવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યાં આગળ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયેલું હતું। હા, પણ આપણે એક એન્જોયમેન્ટ માટે ગયેલા હતા। આપણે એને કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસીને રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટેની કવાયત તેજ થઈ છે। ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ કરાઈ। આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે। આ બેઠકમાં અમદાવાદ સીપી, એએમસી કમિશનર અને કલેક્ટર પણ હાજર રહ્યા હતા। આ સાથે જ આગામી 24 કલાકમાં પોલીસ કાર્યવાહી કરાય તેવી પણ આશંકાઓ સેવાઈ છે। અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। અમદાવાદના કુખ્યાત ચંદોડા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ગઢમાં ચકલા ઉડ્યા હતા। અમદાવાદ સીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આ દરમિયાન ચંદોડા વિસ્તારમાં તમામ ઘરોમાં તાળા લટકતા જોવા મળ્યા હતા।
ટોરેન્ટ પાવરની ટીમ પણ વીજ જોડાણ કાપવા માટે ત્યાં પહોંચી હતી. હાલ 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. કોમ્બિંગ ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ઈસનપુરના ચંડોલા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે. પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે. તેના ઉપર આગળ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. કે જે ગેરકાયદેસર અહીંયા આવીને બાંગ્લાદેશીઓ રહી છે એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી. તો અહીંયા આપણે ફક્ત જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે, શું પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ, પણ મોટા ભાગે જુઓ તો બધા મકાનો બંધ છે, કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતો નથી. આપણે જોવા માટે આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને કેન્દ્ર સરકારનો આદેશ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પરત મોકલવા ઝુંબેશ ચાલી રહી છે. આ સંજોગોમાં મહેસાણાની નજીક લાખવડ, ઇન્દિરાનગર અને કુક્સમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અમે હિન્દુ છીએ, અમે શરણાર્થી છીએ અને અમે અહીંયા ભારતમાં રહેવા આવ્યા છીએ અને રહીશું અને ભારત માટે અહીંયા અમે અમારું જીવન દેશું અને અમે મરી જઈશું પણ પાછા નહીં જઈએ. અને એટલે બધા ભાઈને એ વિનંતી છે કે બધાને બધા અહીંયા શાંતિથી રહે એવું મને કરી આલો. પણ અમે હિન્દુ શરણાર્થીથી પાકિસ્તાનથી એટલે અમે પાછા જવા માંગતા નહીં. એના કારણે અમિત શાહ અને શ્રી નરેન્દ્ર મોદી એક વિનંતી કરી છે અમારે ભારતમાં રહેવા દેવાય. મને મારી નાખો તો પાછા જવા માંગતા નહીં સાહેબ. અમે બાબલાને પડવા માટે આવ્યા, અમે ધર્મની શિક્ષા માટે અમે લાયા અમને, કેમ કે આપણા પાકિસ્તાનમાં કશું આપણો ધર્મ છે નહીં. એના માટે અમે ધર્મની શિક્ષા માટે લાયા, કેમ કે ધના ધર્મમ તથા સુખમ, સુખ આપણે ધર્મ વગર મળે નહીં. એને કારણે બાબલાને શિક્ષા માટે અમે લાયા અહીં. અમારો જન્મભૂમિ પાકિસ્તાન છે પણ અમે આ કર્મભૂમિમાં આવ્યા છીએ, અમારે રહેવા દેવાય. બનાસકાંઠામાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી. એક મહિલા પાલનપુરના બસપોર્ટ વિસ્તારમાં રહેતી હતી, બીજી મહિલા ડીસાના ગોવાડ વિસ્તારમાં ગેરકાયદે રહેતી હતી. બંને બાંગ્લાદેશી મહિલાઓને એસઓજી પોલીસે ઝડપી પાડી હતી. બંને મહિલાઓએ પાસપોર્ટ વગર ભારતમાં પ્રવેશ કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની સમગ્ર ગુજરાતભરમાં અસર જોવા મળી છે. ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા કચ્છના 37 લોકોને પરત ફરવા આદેશ કરવામાં આવ્યો છે. મહેશ્વરી સમાજના 37 લોકો 4 યાત્રાધામોની મુલાકાતે ગયા હતા. તમામ લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા હતા. 16મી એપ્રિલે કરાંચી પહોંચેલી યાત્રાળુઓને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 10 દિવસમાં આ યાત્રાળુઓ પરત ભારત આવશે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાના વિરોધમાં વડોદરાના વેપારીઓ દ્વારા બંધનું એલાન રાખવામાં આવ્યું. શહેરના 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ બંધ પાળ્યું હતું. મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. આ સાથે જ વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મંગળ બજાર ખાતે નારા અને સૂત્રોચ્ચાર સાથે લોકોએ વિરોધ કર્યો, તેમજ વડોદરાના હજારો વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લાના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લામાં પણ શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં શહીદ થયેલા મૃતકોને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ દેવલિયા 4 રસ્તા ખાતે હાથમાં કેન્ડલ રાખી 2 મિનિટનું મૌન રાખી મૃતકોને દિવ્ય આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ મૃતકોને ન્યાય મળે અને સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ સાથે દેવલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના દેવલિયા 4 રસ્તા ખાતે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગયા મંગળવારે અને તારીખ 22/4/2025ના રોજ
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ખરેખર આ કાયરતાપૂર્વક કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન દેવલિયા 4 રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્ડલ સળગાવીને 2 મિનિટનું મૌન પાડીને ઘટનામાં શહીદ થયેલા મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે આજરોજ દેવલિયા 4 રસ્તા ખાતે વેપારીઓ દ્વારા સ્વયં દુકાનો બંધ રાખીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લઈ આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. દેવલિયા 4 રસ્તાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. પહલગામમાં હુમલા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં છે. બનાસકાંઠાના પાલનપુરના દ્રશ્યો છે. 150થી વધુ પરપ્રાંતિયોને વેરિફિકેશન માટે લવાયા હતા અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના લોકોને પણ ચેકિંગ માટે લાવવામાં આવ્યા હતા. વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તમામ લોકોને પૂર્વ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ હાથ ધરી રહી છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે. શંકાસ્પદ લાગશે તો તેમની સામે ચોક્કસ કાર્યવાહી પણ કરાશે. 150થી વધારે પરપ્રાંતિયોને વેરિફિકેશન માટે લાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશીઓ છે, પાકિસ્તાનીઓ છે, જે લોકો પરપ્રાંતિયો છે, પશ્ચિમ બંગાળના લોકો છે, તેમની હવે ભારત દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. તમામ લોકોને બનાસકાંઠાના પાલનપુરમાં પૂર્વ પોલીસ મથકે લાવવામાં આવ્યા. વેરિફિકેશન કામગીરી કરવામાં આવી. માનનીય પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ નાઓની સૂચનાના માર્ગદર્શન હેઠળ હાલમાં જે પહેલગામમાં જે આતંકી હુમલો થયેલો છે તેના અનુસંધાનમાં બહારના લોકો કે જે પાકિસ્તાન સાથે કે બાંગ્લાદેશ સાથે કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તેવા જે ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસવાટ કરતા હોય તેવા લોકોની ચકાસણીના ભાગરૂપે આજે 150થી વધુ જે બહારના પશ્ચિમ બંગાળના અને આસપાસના સ્ટેટના જે શંકાસ્પદ લાગતા હોય તેવા લોકોનું આજ રોજ અહીંયા ચેકિંગ ધરવામાં આવેલું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને ગુજરાત પોલીસ પણ એલર્ટ જોવા મળી છે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા પરપ્રાંતીય અને બાંગ્લાદેશી લોકો સામે કાર્યવાહી કરવા માટેના જે આદેશો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પાલનપુરના પશ્ચિમ અને પૂર્વ પોલીસ મથક દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે કે અત્યારે આ પૂર્વ પોલીસ મથક છે ને પૂર્વ પોલીસ મથકમાં પશ્ચિમ બંગાળ સહિત જે પરપ્રાંતીય લોકો વસવાટ કરતા હતા તે લોકોને અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા 150થી પણ વધારે જે લોકો છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને પોલીસ દ્વારા તેમનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ આમાંથી કોઈ શંકાસ્પદ લોકો જણાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. સાથે સાથે પોલીસે અત્યારે તો આ જે તમામ લોકો છે તે તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી તેમના નામ, સરનામા અને તેમના પરિવાર અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એટલે કે અત્યારે જે પૂર્વ પોલીસ છે તે 150થી પણ વધારે જે પરપ્રાંતીય લોકો છે તેમને અહીંયા પોલીસ મથક ખાતે બોલાવ્યા છે અને તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરી છે. એટલે કે પોલીસને કોઈ શંકાસ્પદ લાગશે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ખેડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે વિગતો સામે આવી રહી છે ખેડાથી ડીજીપી વિકાસ સહાય પ્રતિક્રિયા આપી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ બાંગ્લાદેશીઓ સામે જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને ડીજીપી વિકાસ સહાયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે અમદાવાદ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદમાં 890 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. બાંગ્લાદેશીઓના વેરિફિકેશનની કામગીરી થઈ રહી છે. સુરતમાંથી પણ 135 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા હોવાનું ડીજીપી વિકાસ સહાયે પ્રતિક્રિયા આપી. સાથે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કામગીરી હાથ ધરાઈ છે. 6500 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. ઉપાડવામાં આવી અને એ ઝુંબેશ હતી કે આપણા રાજ્યમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે વસાવટ કરતા હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે
સર્વપ્રથમ આપણે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં એક ક્રેકડાઉન અને સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમદાવાદ શહેરમાં આશરે 890 અને સુરત શહેરમાં આશરે 135 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યું હતું અને એની પછી સાબરકાંઠાના પ્રાંતિજમાંથી મદ્રેસામાં રહેતા 8 બાળકો મળી આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અસારવા ઉદયપુર જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાંથી ગભરાટ પરિસ્થિતિમાં 8 બાળકો મળ્યા હતા. રેલવે પોલીસ દ્વારા પૂછપરછ કરાતા તમામ બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં અભ્યાસ કરતા હતા. જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ બાદ મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. આ મામલે પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ જતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના પર્વત પાટિયા પાસે 23 વર્ષીય શિક્ષિકા રહે છે. ટ્યુશનમાં આવતા 11 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકા જ ભગાવી ગઈ છે. 3 વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી વિદ્યાર્થી ટ્યુશન લેવા માટે આવતો હતો અને ત્યાં બંનેના માતા પિતાની વાત સાંભળી પોલીસ પણ ચક્રાવે ચડી છે અને પોલીસ તપાસમાં શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું હતું. ત્યારબાદમાં ફોન બંધ થતા શિક્ષિકા અને તરુણ ઊંઝા તરફ ગયાની આશંકા છે. તેમજ શિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પુણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી 6 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે. જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ સદરુ દીકરો 11 વર્ષનો છે. અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગોમતીપુરમાં જાહેર રોડ પર જ્યુસના વેપારીઓ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. વેપારી દ્વારા ઉછીના રૂપિયા ન આપતા ટપોરીઓએ તલવારથી હુમલો કર્યો હતો. રૂપિયા નહીં આપનાર યુવકના ભાઈની લારીમાં તોડફોડ કરી હતી અને ત્યારે હવે અસામાજિક તત્વોએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. વડોદરામાં ટ્રાફિક પોલીસ પોતાની કામગીરીમાં નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવાપુરા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને વિવાદ સર્જાયો છે. નવા બજારથી કાલુપુરા તરફના માર્ગમાં ભારે ટ્રાફિક સહિત કાર એસેસરીઝની દુકાનોને લઈને વિવાદ ઊભો થયો હતો. ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થાનિકો અને દુકાન માલિકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ નિરાકરણ ન આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કર્યો છે અને જે માટે ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રભારીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે પારદર્શક પદ્ધતિથી જિલ્લાના કાર્યકરોને પસંદ કરવામાં આવશે. આ તમામ રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસમાં બહુ મોટો બદલાવ આવશે અને જેની અસર આગામી ચૂંટણીઓમાં સ્પષ્ટ દેખાશે તેવો દાવો પણ કર્યો હતો. एक है ट्रांसपेरेंट तरीके से बीसीसी प्रेसिडेंट का सिलेक्शन प्रोसेस कैसा रखना, दूसरा बीसीसी प्रेसिडेंट को ताकत देने के लिए क्या करना, पार्टी में उसको कैसा ताकतवर बनाना, और तीसरा बीसीसी प्रेसिडेंट का क्या काम रहना चाहिए, बीसीसी प्रेसिडेंट बनने के बाद उनको क्या क्या काम करना चाहिए. ये 3 महत्वपूर्ण रिकमेंडेशंस एआईसीसी को ये कमेटी ने दिया. ભરૂચના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલ રિપેરિંગ માટે બંધ કરવાથી માદરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે.
શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમયે જ પાણી મળવાથી આકરી ગરમીમાં તેમની હાલત કફોડી બની શકે છે. રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે. લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે 2 ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી 1 ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ. મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના કડી તાલુકામાં વેકરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કડી તાલુકાના વેકરા ગામ નજીકનો જે સમગ્ર મામલો છે તેને લઈને વધુ વિગતો. મનન પટેલ અને ભાગીદાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. બાવલુ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધ્યો હતો. જીવલેણ હુમલો કરનાર મેહુલ રબારીની ધરપકડ કરવામાં આવી છે. તો મહેસાણાથી જમીન વિવાદનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મેહુલ રબારી સહિત કુલ 8 હુમલાખોરોની ધરપકડ કરાઈ હતી. જાહેરમાં જ જમીન વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. સાબરકાંઠાના ઈડરથી સમાચાર મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાથી સમાચાર છે. ઈડરમાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. જે સમગ્ર મામલો છે દબાણ મામલે નિર્ણય ન લેવાતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. અનોખી રીતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ અનાજનું ટ્રેક્ટર પંચાયતમાં ઠાલવ્યું છે. 9 મહિનાથી દબાણનો પ્રશ્ન દૂર ન થતા જ ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોએ અલગ રીતે વિરોધ કર્યો છે. ઈડર પોલીસ તાલુકા પંચાયત કચેરી પહોંચી હતી. અમારે સાહેબ આ દબાણનો પ્રશ્ન છે એ છેલ્લા હું 9 મહિનાથી તાલુકા પંચાયત 12 મહિનાથી છેલ્લા તાલુકા પંચાયત જોડે આ લડું છું. બરોબર, ગ્રામ પંચાયત બી આનો જવાબ નથી આપતી, તાલુકાના અધિકારીઓ બી જવાબ નથી આપતા. તાલુકા પંચાયતે રોડ મંજૂર કરીને રોડ કર્યો છે, છતાં એ માલિકીનો જાહેર કર્યો છે. તો કયા અધિકારી આ લોકોએ માલિકીનો જાહેર કર્યો? અને જે જમણી બાજુ અમે રસ્તો છે અને એ બાજુ કાયદેસર રસ્તો અધિકારી દરબારી પરવાનામાં અને દસ્તાવેજમાં રસ્તાનો ઉલ્લેખ છે, છતાં અધિકારીઓ 5 મહિનાથી ખોલતા નથી, દબાણ દૂર નથી કરતા. માનો કે ડાબી સાઈડ ચલો તમે અધિકાર આપી દીધો તો જમણી સાઈડ તો રસ્તો ખોલવો જોઈએ ને દબાણ દૂર કરીને. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં બનાવટી રીતે પાન મસાલા બનાવતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તો ગાંધીનગરથી સમાચાર બનાવટી પાન મસાલા બનાવતી સામગ્રી જપ્ત કરાય છે. જે વધુ વિગતો મળી છે. નકલી અમૂલ ઘી બનાવતી સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. બનાવટી પાન મસાલા બનાવવામાં આવતા હતા. ગાંધીનગર એલસીબી ઝોન 2 દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. ચેકિંગ હાથ ધર્યું હતું. ઝુંડાલ નર્મદા કેનાલ પાસે આ ગોડાઉન ચાલી રહ્યું છે. નકલી ઘી અને પાન મસાલાનું નેટવર્ક એલસીબીએ ઝડપી પાડ્યું છે. વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યાના આરોપીઓની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી છે. ગત 26 એપ્રિલે વડોદરાના સુભાનપુરામાં રહેતા રાહુલની હત્યા કરી આરોપી ફરાર થયો હતો. મૃતદેહ પાસે પડેલ બાઇકના આધારે મૃતકની ઓળખ કરી પોલીસે વિવિધ ટીમો બનાવી અને તપાસ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું હતું. પોલીસે ગોરવાના મહેશ માળી સહિત 4ને દબોચી લીધા છે. સમગ્ર મામલે આગળની કામગીરી પણ હાથ ધરી છે. ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ટીમે ઓનલાઈન ગેમિંગમાં નાણાકીય ફ્રોડ કરતી ગેંગના 7 આરોપીઓને ઝડપી પાડ્યા. થરાદના શિક્ષિત યુવકોએ મોજશોખ માટે પાલનપુરમાં બંગલો ભાડે રાખીને છેલ્લા 1.5 વર્ષથી ઓનલાઈન ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી ટેકનિકલ ડેટા અને એનાલિસિસના અભ્યાસમાં ષડયંત્ર બહાર આવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પકડવા ટીમના સભ્યોએ ચક્રો ગતિમાન કર્યા છે.
અને જે ફ્રોડના આખા 1.5 વર્ષના છેલ્લા પૈસા છે એમની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાથી પણ વધારે એ લોકો પાસેથી મળી આવે છે, એટલે એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયું છે. હવે એમાં એ લોકોનું ગેંગ કામ કરતો હતો. એ લોકો જે 7-8 માણસો મળીને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં જ આવી પ્રકારની પોસ્ટ મૂકીને આવા પ્રકારના અમુક અકાઉન્ટ ખોલીને અલગ અલગ પ્રકારની શ્રમોથી એ લોકો એ આપણા જે ફ્રોડ છે એમને આચરતા. અમદાવાદમાં ફરી એકવાર ગાંજો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. દાણી લીમડા પોલીસે દરોડા પાડતા ગાંજો ઝડપાયો હતો. સુરધન તલાવડી વિસ્તારમાંથી 17.790 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. 1,77,000ની બજાર કિંમતનો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે આરોપી લઈક હુસેનને પકડી પાડ્યો હતો, જ્યારે આરોપીનો ભાઈ જાવેદ હાલમાં વોન્ટેડ જાહેર છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત 87 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.